નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન. પ્રથમ પ્રકરણ છે આહારના ઘટકો. આ ચેપ્ટરની અંદર આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. તો ચાલો મિત્રો, આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીને તમારે ખાનાની અંદર એનો સાચો ક્રમ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે? તો આપણી શાળામાં દર બુધવારે જે ગોળી આપવામાં આવે છે એ છે આયર્નની ગોળી, એટલે કે એનો સાચો જવાબ છે ડી, આયર્નની ગોળી આપવામાં આવે છે. સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો મિત્રો, એનો સાચો જવાબ છે બી, આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, શાહીનના હાડકા નાજુક છે તો તેને કયો વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો શાહીનના હાડકા નાજુક છે, જો હાડકા નાજુક હોય તો વિટામિન ડી ની ઉણપ હોય છે, જેથી કરીને વિટામિન ડી ધરાવતો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો કેલ્શિયમની ઉણપ હોય તો અહીંયા વિકલ્પ છે એમાં બી નંબર, દાંતમાં સડો થવો, એટલે કે ઓપ્શન નંબર બી, દાંતમાં સડો થવો એ લક્ષણ જોવા મળે છે. નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો ઓપ્શન નંબર એ, ન્યુમોનિયા એ ત્રુટિજન્ય રોગ નથી. પ્રશ્ન નંબર 2, મને ઓળખો. હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતો નથી, છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો એનો સાચો જવાબ છે વૃક્ષાંશ. બીજો પ્રશ્ન જોઈએ, હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું. તો એનો સાચો જવાબ છે કાર્બોદિત અને ચરબી, એટલે કે કાર્બોદિત અને ચરબી આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. પ્રશ્ન નંબર 3, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તેનો સાચો જવાબ છે પ્રોટીન. પ્રોટીન એ વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી બને છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂર્ણ કરો. એક વ્યક્તિને ગામમાં રોજ આવતા વાર લાગે છે, તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર હોય છે. તો સાચો આન્સર છે ચરબી. વિટામિન B1 ની ઉણપને કારણે ખાલી જગ્યા રોગ થાય છે, તો બેરી નામનો રોગ થાય છે. આપણા આહારમાં રહેલું છે ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. તો સાચો આન્સર છે વૃક્ષાંશ. આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો ખાલી જગ્યામાં આવશે પાણી. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, ટૂંકમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર છે. આ ઉપરાંત આપણા આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. તો મિત્રો, ત્રુટિજન્ય રોગો વિશે આપણે જોઈએ તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગની વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. જો આપણા શરીરમાં એકથી વધારે પોષક દ્રવ્યોની ઉણપ હોય, એક કાં તો એકથી વધારે પોષક દ્રવ્યોની ઉણપ હોય તો એ રોગની વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. આવા રોગોથી બચવા માટે આપણે આપણા આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન નંબર 3, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો મિત્રો, ખાદ્ય સામગ્રીમાં પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય એ માટે આપણે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ. પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ. રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો. તો અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય એવા ખાદ્ય પદાર્થોમાં કાકડી, કોબીજ, કેળા, કેરી, તરબૂચ, ચીકુ, જામફળ વગેરે છે. એના સિવાય તમને જે યાદ આવે એ પણ તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5,
ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ તો એ રાંધવાથી એ ખોરાક સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં સરળ રહે છે. આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 6. આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આપણા આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે, ચહેરો ફૂલી જાય છે. મિત્રો અહીંયા ફલી લખ્યું છે પરંતુ આપણે ફૂલી જાય એ લખવાનું છે. વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો થાય છે અને ઝાડા જેવા રોગો પણ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. તફાવત આપો. તો ચાલો મિત્રો આપણે તફાવત જોઈએ. વિટામિન અને ખનિજ ક્ષાર વચ્ચેનો તફાવત. વિટામિનમાં આપણે જોઈએ તો વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે તથા વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ હોય છે. ખનિજ ક્ષારની વાત કરીએ તો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે: આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી છે. પ્રશ્ન નંબર 6. પ્રયોગ વર્ણવો. આપણે ચાલો મિત્રો પ્રયોગનું વર્ણન કરીએ. તો પહેલો પ્રશ્ન છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. તો હેતુ આવશે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. એના માટે સાધન સામગ્રી તરીકે આપણે ખાદ્ય પદાર્થો લેવાના છે, ખાદ્ય સામગ્રી લઈશું, જેમાં આપણે અહીં બટાકાનો ઉપયોગ કર્યો છે. તમે ચોખાનો પાવડર પણ ઉપયોગ કરી શકો, રાંધેલા ચોખાનો પણ ઉપયોગ કરી શકો. એના માટે દ્રાવણની જરૂર પડશે, એટલે કે આયોડિનનું દ્રાવણ જોઈશે અને આયોડિન દ્રાવણમાં ટીપા પાડવા માટે ડ્રોપરની જરૂર પડશે. તો એના માટે પદ્ધતિ જોઈએ. આપણે ઉપર જે સાધન સામગ્રીમાં બટાકા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા એમાંથી કોઈ પણ ખાદ્ય સામગ્રી લઈ એ એના નમૂના રૂપે થોડી માત્રા લેવાની છે. જેમ કે આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ ઉપર મૂકો. ત્યાર પછી તેના ઉપર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. જેમ આપણે આયોડિન દ્રાવણના 2-3 ટીપા નાખીશું તો એ ખાદ્ય સામગ્રી પર, ખાદ્ય પદાર્થ પર એનો દ્રાવણનો રંગ બદલાઈ જશે અને દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે તે તપાસવાનું છે. હવે આપણે અવલોકન કરતા જણાશે કે બટાકા, ચોખાનો પાવડર અથવા રાંધેલા ચોખા ઉપર જ્યારે આયોડિન દ્રાવણના 2-3 ટીપા આપણે નાખીશું તો એ ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે બટાકા, ચોખા અને રાંધેલ ચોખામાં સ્ટાર્ચની હાજરી હોય છે. બીજો પ્રશ્ન જોઈએ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. મિત્રો ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે આપણે સાધન સામગ્રીમાં જોઈશે આપણી પાસે દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર પણ આપણે લઈ શકીએ, એટલે કે એનો લોટ લઈ શકીએ, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડા લઈ શકીએ અને ડ્રોપર અને સાથે કસનળીનો ઉપયોગ કરીશું. તો મિત્રો આમાંથી આપણે ઉપર જે સામગ્રી, ખાદ્ય સામગ્રી જણાવેલ છે એમાંથી તમે કોઈ પણ એક ખાદ્ય સામગ્રી લઈ એના ઉપર આ પ્રોટીનનું પરીક્ષણ કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે અહીંયા પદ્ધતિ જોઈએ. તો આ ખાદ્ય સામગ્રીમાંથી કોઈ પણ એક ખાદ્ય સામગ્રી લઈ આપણે આ પ્રોટીનનું પરીક્ષણ કરીએ. જો મિત્રો આ ખાદ્ય સામગ્રી જો ઘન પદાર્થમાં હોય તો એને આપણે ભૂકો બનાવવો જોઈએ, બરાબર. એનો લોટ પણ આપણે લઈ શકાય છે. તો ચાલો આપેલ પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો એનો પહેલા તો ભૂકો બનાવવો જોઈએ. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2-3 ટીપા અને કોસ્ટિક સોડા દ્રાવણના 10 ટીપા નાખો. દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો. આ રીતે દરેક નમૂનાનું પરીક્ષણ કરો. જ્યારે આપણે અવલોકન કરીશું તો દૂધ હોય, મગફળી, કાચી તુવેર દાળ કે રાંધેલ દાળ કે બાફેલું ઈંડું વગેરેમાં જાંબલી રંગ બને છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. એના માટે આપણે સાધન સામગ્રી તરીકે દૂધ, મગફળી, સૂકું કોપરું, કાગળ અને પથ્થર આપણે લઈ શકીએ છીએ. પદ્ધતિમાં જોઈએ
આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. એટલે કે ઉપર જણાવેલ સાધન સામગ્રીમાં જે ખાદ્ય પદાર્થ તરીકે દૂધ પણ લઈ શકાય, મગફળી પણ લઈ શકાય, સૂકો કોપરું એ આપણે લઈ શકીએ છીએ. પરંતુ ચરબીની વાત આવે છે તો આપણે અહીંયા ખાસ કરીને મગફળીનો ઉપયોગ કરવાનો છે. સૂકો કોપરુંનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મગફળી અને સૂકો કોપરુંનો આપણે ઉપયોગ કરીશું. તો પદ્ધતિમાં જોઈએ, આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો. કાગળને ખોલીને સીધો કરો. કાગળ પર થયેલી પદાર્થના ડાઘ જેવા દેખાય છે તો એ કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. અવલોકન કરતા જણાશે કે જે મગફળી હતું કે સૂકો કોપરોનો આપણે ઉપયોગ કર્યો હતો એ વગેરેનો કાગળ પર થયેલો ડાઘ જોવા મળે છે. આના ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે દૂધ, મગફળી, સૂકો કોપરુંમાં ચરબી રહેલી હોય છે. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. તો ચાલો મિત્રો આપણે અલગ અલગ અહીંયા તમને ઓપ્શન અહીંયા આપવામાં આવેલા છે. જેમ કે વિટામિન સી અને વિટામિન ડી ના સ્ત્રોતમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. જેમ કે નારંગી, સૂર્યપ્રકાશ, ટામેટા, ઈંડા, માછલી આમળા, દૂધ, માખણ, લીલા મરચા. તો આપણે એમાં વિટામિન સી અને વિટામિન ડી એમાં આપણે વર્ગીકરણ કરીશું. તો વિટામિન સી ની અંદર આવશે નારંગી, ટામેટા, આમળા, લીલા મરચા. વિટામિન ડી ના સ્ત્રોત છે સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ, માખણ. એ રીતે આગળનો પ્રશ્ન જોઈએ, કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરવાનું છે. તો કાર્બોદિત અને ચરબી એટલે આમાંથી તમને કાર્બોદિત શેમાંથી મળે છે અને ચરબી શેમાંથી મળે છે એમાં આપણે વર્ગીકરણ કરીશું. તો મિત્રો કાર્બોદિત જે છે એના સ્ત્રોત છે મકાઈ, શેરડી, બટાકા, ચોખા. ચરબીના સ્ત્રોત છે માખણ, ઘી, ઈંડા અને માછલી. પ્રશ્ન નંબર 8, આપેલ વિટામિન ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો. તો વિટામિન અને ખનિજ ક્ષાર તરીકે આપણે જોઈએ તો આયોડીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન બી. તો ચાલો મિત્રો આયોડીન. તો આયોડીન શેમાંથી મળે છે એટલે કે એના સ્ત્રોત કયા છે? આયોડીન એક ખનિજ ક્ષાર છે અને એના સ્ત્રોત છે આદુ, પાલક, મીઠું, માછલી. ફોસ્ફરસના સ્ત્રોત જોઈએ તો ફોસ્ફરસ આપણને શેમાંથી મળે છે? દૂધ, કેળા, મરચા, ઘઉં, ચોખામાંથી આપણને ફોસ્ફરસ મળે છે. કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ શેમાંથી મળે છે? તો દૂધમાંથી, ઈંડા, યકૃતમાંથી આ કેલ્શિયમ મળે છે. આયર્ન જે છે એના માટે એના સ્ત્રોત છે પાલક, સફરજન. વિટામિન બી જે છે આપણને ઘઉં, ચોખા અને યકૃતમાંથી એ વિટામિન બી મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9, આપેલ વિટામિન ખનિજ ક્ષારના ઉણપને કારણે થતા ત્રુટિજન્ય રોગ જણાવો. એટલે કે આપણે ખનિજ ક્ષાર જે છે એ ખનિજ ક્ષાર જો આપણા શરીરમાં ના હોય, આપણા આહારમાં જો ખનિજ ક્ષાર ના મળે તો આપણને કેટલાક ત્રુટિજન્ય રોગો થાય છે. કયા કયા ત્રુટિજન્ય રોગો થાય છે એ આપણે જોઈએ. તો વિટામિન અને ખનિજ ક્ષાર વિશે જોઈએ તો આયર્ન, જો આપણા આહારમાં આયર્નની ઉણપ હોય, આપણા શરીરમાં આયર્નની ઉણપ હોય તો એનિમિયાનો ત્રુટિજન્ય રોગ થાય છે. જો આપણા આહારમાં વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી નામનો ત્રુટિજન્ય રોગ થાય છે. આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો સુક્તાન ત્રુટિજન્ય રોગ થાય છે. આપણા શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો રતાંતરપણાનો ત્રુટિજન્ય રોગ થાય છે. આપણા આહારમાં એટલે કે આપણા શરીરમાં આયોડીનની ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું વૈજ્ઞાનિક કારણો આપો. તો પહેલું કારણ છે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો મિત્રો શા માટે આપણે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ તેનો મિત્રો આપણે જવાબ મેળવીએ કે જ્યારે ચોખા અને દાળને વારંવાર ધોવા જઈએ તો વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે. એટલા માટે આપણે ચોખાને અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. બીજો પ્રશ્ન છે કે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. કારણ કે જે સૂર્યપ્રકાશ છે એની આપણે વાત કરીએ તો યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો
જરૂરી છે. સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો આપણા આહારમાં સમતોલ આહાર હોવો જોઈએ. શા માટે સમતોલ આહાર હોવો જોઈએ? તો આપણે સંપૂર્ણ એટલે કે સમતોલ આહાર લેવો જોઈએ. જે સમતોલ આહારમાં પોષક દ્રવ્યો, રેસાઓ અને પાણી હોવા જોઈએ. જો લાંબા સમય સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટિજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો, અહીંયા ત્રુટિજન્ય લખ્યું છે, આપણે ત્રુટિજન્ય અહીંયા લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. જો આહારમાં માત્ર દૂધ જ લેતા હોય એવા બાળકોને આપણે મોસંબીનો રસ પણ આપવો જોઈએ. શા માટે? કારણ કે આપણે સમજીએ છીએ કે દૂધ એક સંપૂર્ણ આહાર કહેવાય છે, પરંતુ એક વિટામિન છે કે જે વિટામિન સી એમાં હોતો નથી. તો આપણે એ જોઈએ તો દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. વિટામિન સી ની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. પ્રશ્ન નંબર 5, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. શા માટે લેવા જોઈએ? તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 11, તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો મિત્રો, જ્યારે આપણું શરીર સ્વસ્થ બને છે ત્યારે આપણે સ્વસ્થ રહેવા માટે આપણે સવારે, બપોરે અને સાંજે ખોરાકમાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, જ્યારે આપણે સવારે નાસ્તો કરીએ છીએ ત્યારે આપણે સવારમાં દૂધ લેવું જોઈએ. દહીંનો પણ આપણે ઉપયોગ કરી જોઈએ. ફળો તરીકે જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળને આપણે સવારમાં એનો ખોરાક તરીકે લેવાનું પસંદ કરીશું. બપોરે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, સલાડ, ફળોનો આપણે ઉપયોગ કરવો જોઈએ આહાર તરીકે. સાંજે આપણે ખીચડી અને કઢી પણ આપણે ઉપયોગ કરી શકીએ. કઢી, ખીચડી, દાળ, ભાત, લીલા પાંદડાવાળી શાકભાજી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ મિત્રો, અહીંયા આપણે વિડીયોને આ વિડીયોમાં આહારના ઘટકોના તમામ પ્રશ્નોનું સચોટ સોલ્યુશન આપણે કર્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી આને જરૂરથી પહોંચાડજો, એટલે કે શેર કરજો. ચાલો મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.